आप सर्वेने जय स्वामीनारायण। परमात्मा भगवान श्री स्वामीनारायण आ लोकनी अंदर पधार्या। गरडो गोकुळ सम कीधो, गेला नीर प्रेमे पीधो। गरडा ने घर सम जाणी, दादा खाचरना दरबार में अनंत लीलाओ करी। अनेक चरित्रों कीरा, अनेक प्रश्न उत्तरों कीरा। ए प्रश्न उत्तरों ग्रंथ कहता के भगवान स्वामीनारायण नी परावाणी एटले के वचनामृत। एमा गरडा प्रथमना 57 वचनामृत में श्रीजी महाराज ने मुक्तानंद स्वामी एवो प्रश्न कर्यो के महाराज, मोक्षनु असाधारण कारण एवं कयुं छे? श्रीजी महाराजे उत्तर आप्यो के स्वामी, भगवानना स्वरूपनु ज्ञान अने भगवाननु महात्म्य जाणवुं आ बे असाधारण मोक्षना हेतु छे। एक तो भगवानना स्वरूपनु ज्ञान अने बीजो भगवाननु महात्म्य जाणवुं। जेमने जेमने श्रीजी महाराजना स्वरूपनु ज्ञान थयुं, एमनो यथार्थ महिमा जाण्यो, निश्चय दृढ़ थयो, अधिकारी बन्या छे। अनेक संतो भक्तोनो इतिहास स्वामीनारायण संप्रदाय में प्रचलित छे। भगवान स्वामीनारायण कहे छे, जे जीव मारे शरणे आव्या छे एमां तल मात्र पण कसर रहेवा देवानो नथी। महाराजे एमने वचन आप्या, वचन ने पोते परिपूर्ण पण कर्या छे। श्रीजी महाराज नीलकंठ वर्णी वेशे जारे विचरण करता हता, अनेक मुमुक्षुओ तेमना योगमां आव्या। तमामनी मनोवेदना मनोवांछना श्रीजी महाराजे स्वीकारी अने विदारी पण। एवी जे घटना आज आपणे सौ सांभळवाना छीए। 11 वर्षनी कोमળી वये भगवान स्वामीनारायण अनेक जीवोना कल्याण माटे वन विचरणनो मार्ग पकड़े छे। वर्णेन्द्र फरता फरता 7 वर्ष सुधी भारत भूमिનું विचरण કર્યા બાદ કહેવાય ફરતા ફરતા સોરઠમાં પધાર્યા। એક હાડકું ગણી શકાય એવી કૃષ જેમની કાયા છે। મસ્તક ઉપર કાળી ભોખરી જટા બાંધી છે। 18 વર્ષની ઉંમર છે। જોતા જ મોહિની લાગી જાય એવી સલૂણી શ્યામ મૂર્તિ છે। સંવંત 1856 શ્રાવણની અજવાળી દસમે જુનાગઢ ને અડીને ઉભેલા ગિરનાર પર્વત ઉપર ચડવાનું નીલકંઠ વર્ણીએ શરૂ કર્યું। માર્ગે આવતા તપસ્વી મુમુક્ષુઓ, બાવા સંન્યાસીઓ, તીર્થવાસીઓને પોતાનો સંબંધ કરાવતા વર્ણી કહેવાય ઠેઠ દત્તાત્રેયની ટૂંક સુધી પહોંચ્યા। દર્શન કરી ગિરનાર ઉતરી સીધા વર્ણેન્દ્ર ગોદાવાયુ પાસે ધર્મદાસ બાવાની જગ્યામાં પધાર્યા, જ્યાં સદાવ્રત ચાલતું હતું। અનેક જીવોનો ઉદ્ધાર કરવાના સંકલ્પ સાથે વિચરણ કરતા વર્ણી જ્યાં સદાવ્રત જોતા ત્યાં પહોંચી જતા। કઈ નહીં તો સદાવ્રતના 5 દાણા મોઢામાં મૂકી સદાવ્રત ચલાવનારનું પરમ શ્રેય કરતા। આજે ધર્મદાસ બાવાની જગ્યામાં તૈયાર ભોજન પીરસાતું જોઈ નીલકંઠ વર્ણી સૌ સાથે ભોજન પંક્તિમાં બેસી ગયા। આ ભંડારામાં કેટલાક નાગા વૈરાગીઓ પણ રોજ જમતા। ભાંગ ગાંજા પી નશામાં ચકચૂર રહેતા। ધાર્મિક લોકો ભેખમાં ભગવાન હોય એ મહિમાની દ્રષ્ટિથી આ જમાતને પૂજતા જમાડતા ભંડારાઓ ચલાવતા। આવા ધાર્મિક ભોજન ભંડારામાં રેડાખેડા સાધુ સંન્યાસીઓ પણ ભોજન લેતા, પરંતુ વૈરાગીઓનું જોર ચડી વાગતું। નાના એવા દેખાવમાં નીલકંઠ વર્ણી તો નાસિકાગ્ર નજરે પંક્તિમાં જઈને બેઠા છે। એવામાં એક વૈરાગી ગાંટા પાડી ગુરકતો આવ્યો અને વર્ણીને ત્યાંથી ઉઠાડ્યા। વર્ણી બીજી જગ્યાએ બેઠા તો ત્યાંથી બીજા વૈરાગીઓએ ઉઠાડ્યા। નીલકંઠ વર્ણી મહાપ્રભુને અપમાનની તો દરકાર નહોતી, એટલે વૈરાગીઓથી લેશ પણ ગભરાયા વિના ત્રીજી જગ્યાએ બેઠા। ત્યાં પણ વૈરાગીઓએ ઉઠાડ્યા। આમ નીલકંઠ વર્ણી કહેવાય છે 7 જગ્યા બદલી પણ કોઈએ જમવા દીધા નહીં। લેશ માત્ર અંતરથી ઝાંખા પડ્યા સિવાય વર્ણી ત્યાંથી નીકળી ગયા અને હાટકેશના મંદિરે આવ્યા। હાટકેશ્વર મહાદેવના મંદિરે આસન જમાવ્યું ત્યારે તેમની પાછળ પાછળ એક 60 વર્ષના સંન્યાસી પણ આવ્યા। વૈરાગીઓનું વર્તન તેમણે નજરે જોયું હતું। એક બાળ બ્રહ્મચારીને ભોજન ભાણેથી ભૂખ્યા ઉઠાડ્યા। આ વિચારમાં તેમણે પણ ભોજન ન લીધું। એમની આંખોમાં જળજળિયા આવી ગયા। હાટકેશના ઓટલે મૃગચર્મ પાથરી વર્ણી બિરાજેલા સંન્યાસીને નીલકંઠની સહનશીલતા અને મધુરી મૂર્તિ અંતરમાં વસી ગયેલી।
હાટકેશ્વર મહાદેવના મંદિરમાં યાત્રાળુઓ મહાત્માઓ ઘણા આવતા, પણ નીલકંઠનું તેજ અને પ્રભાવ કંઈક જુદા હતા. સંન્યાસીએ પણ હાટકેશના ઓટલે જ નિવાસ કર્યો. રોજ સંધ્યા વેળા એક શિવજીના પરમ નાગર ભક્ત હાટકેશના દર્શને આવતા. એ ભગતને પેલા સંન્યાસીએ કહ્યું કે ભગત, આ બાળક સંન્યાસી જણાય છે પણ કંઈક જુદા છે. દેવતાય પુરુષ છે, એ ભૂખ્યા છે. તમે એમને જમાડશો તો મોટું શ્રેય થશે હો. નાગર ભક્ત શિવ ભક્ત હતા. નીલકંઠ વર્ણી પાસે ગયા, ચરણ સ્પર્શ કર્યો. એમના અંતરમાં કોઈ અજબ શાંતિ છવાઈ ગઈ. વર્ણીને હાથ જોડી અને કહ્યું, મહારાજ, મારી ઈચ્છા આપને ભોજન કરાવવાની છે. આપ શું અંગીકાર કરશો? વર્ણીએ તેમની મુમુક્ષુતા અને ભાવના જોઈને કહ્યું, લઈ આવો, જે લાવશો તે જમીશું. નાગર બ્રાહ્મણ ઘરે ગયા, શીરો પૂરી તૈયાર કરી જલ્દી રસોઈ બનાવી લઈ આવ્યા. નીલકંઠ વર્ણીએ આ થાળ પોતાની પાસે રહેલા બાળ મુકુંદને ધરાવ્યો. પેલા સંન્યાસીને પણ બોલાવ્યા. સંન્યાસી પાસે ભિક્ષા પાત્ર હતું, તેમાં શીરો પૂરી આપ્યા. ત્યારબાદ પોતે પ્રસાદી રૂપ થોડું અંગીકાર કર્યું. બાકીનો પ્રસાદ શિવ ભક્તને પાછો આપ્યો. વર્ણીનો પ્રસાદ આવ્યો તે તો કૃતકૃત્ય થઈ ગયા. એમને થઈ ગયું કે જેમને પેલા વૈરાગી હોય એ કોળીઓ અન્ન લેવા દીધું નહીં, એ ભૂખ્યા આ બાળ બ્રહ્મચારીને આવડો સરસ શીરા પૂરીનો થાળ મળ્યો તો પણ કેટલા અનાસક્ત છે. આવો જ ગુણ સંન્યાસીને પણ આવ્યો. નાગર ભક્તને તો જાણે અત્યાર સુધી મહાદેવની કરેલી ભક્તિ ફળી હોય એમ એના આનંદનો પાર નહોતો. તેમના ઈષ્ટદેવ સ્વરૂપે દર્શન દીધા. રાત્રે પેલા સંન્યાસીએ વર્ણી સાથે ગોષ્ઠી કરી. સાધુની સાથે સાધુ અસાધુના નિયમ, ભગવાનની ભક્તિથી જ મોક્ષ, જગતની અસારતા વગેરે વિષયક નીલકંઠની વાતોથી સંન્યાસીએ પણ ગુણ આવ્યો. ભૂતનાથને ખેંગારવાઓ સુધી તો તેઓ વર્ણીની સાથે જ રહ્યા. ત્યારબાદ આગળ જતા સંન્યાસી ઉત્તરાપદ હિમાલયથી તીર્થ કરતા ગુજરાતમાં આવ્યા હતા. હવે પાછા ફરી રહ્યા હતા. તેમણે વર્ણીને કહ્યું કે વર્ણી, મને જેમ હાટકેશના ઓટલે પ્રેમથી જમાડ્યો એમ મારા અંતકાળે પણ આપની પ્રસાદી જમવા મળે એવી કૃપા કરજો અને મને માયા પાર કરજો. નીલકંઠ વર્ણીએ પણ તથાસ્તુ કીધું. બિરુદ આપ્યું કે હા, જરૂર, તમારા અંતકાળે જરૂર તમને માયા પાર કરી જમાડી અને ધામમાં મોકલીશ. આટલું કહી બંને જુદા પડ્યા. ત્યારબાદ દિવસો વીતવા લાગ્યા. સંવંત 1874 સાલ આવી. ભગવાન સ્વામિનારાયણ જેઠ માસથી આસો માસના સુદ પક્ષ સુધી ગઢપુરમાં નિવાસ કરી રહેલા ત્યાં વખતની આ વાત છે. મહારાજે સંતોના મંડળોને પોતાની પાસે રોકી રાખ્યા હતા. ચાતુર્માસમાં કથામૃતની હેલી વરસતી. એમાં આજે તો વળી રાત્રિના મધ્ય પ્રહર સુધી કથા રસ ચાલ્યો. પોતાના મુખારવિંદ સન્મુખ ધુરંધર સદગુરુઓ ગોપાળાનંદ સ્વામી, નિત્યાનંદ સ્વામી, ગુણાતાનંદ સ્વામી, બ્રહ્માનંદ સ્વામી, ચૈતન્યાનંદ સ્વામી વગેરે જેવા સદગુરુઓની સભા ભરાઈને બેઠી છે. મહારાજ સ્વસ્વરૂપની વાતો કરે છે. સૌ એકાગ્ર ચિત્તે સાંભળી રહ્યા છે. એવામાં અચાનક જ મરમાળા માવજી ભગવાન સ્વામિનારાયણ સભામાંથી ઊભા થયા અને તત્વજ્ઞાનનો એક જટિલ પ્રશ્ન મૂકી અને કહ્યું કે આને બધા ઉકેલો, અમે હમણાં થોડી વારમાં આવીએ. એમ કહીને બહાર જતા રહ્યા. દર્શન કાજે બહાર ઉભેલા અમદાવાદના ભગત દામોદર ભગતને કહ્યું કે ભગત, ફાણસ લઈને અમારી સાથે ચાલો. દામોદર ભગવાનની સાથે ગયા. આ બાજુ દરવાજે આવ્યા ત્યાં તો કોઈ દરવાજો ખખડાવે છે કે છે કોઈ, દરવાજો ખોલો. એક લાકડીને ટેકે ડગુમગુ ડગ ભરતા 80 વર્ષના ગરડા સાધુ દૂર દાદાની ડેલીએ કડું ઠોકી રહેલા. ફરી ફરીને ઊંચે સાદે સાદ પાડે છે પણ ગળામાંથી અવાજ નીકળતો નથી. ગળા નીચે કેટલાય દિવસથી અન્ન ગયું નથી. અન્ન વગર તરસ પણ મરી ગઈ છે. ગળે કાંચકી બંધાઈ ગયેલી. અરે છે કોઈ, દરવાજો ખોલો. નીલકંઠ સ્વામિનારાયણનું સ્થાન આજ છે કે નહીં? મહા મહેનતે દરવાજાના દ્વાર ખોલ્યા. જોયું ત્યાં તો પાતળી કૃશ કાયા પર ભગવી લુંગી, ખંભે કંથા ધારણ કરેલે મહાત્મા દ્વારમાં પ્રવેશતા જ મૂર્છિત થઈ ગયા. માથે ધોળી જટા, દાઢી પણ રૂની પૂણી જેવી ધોળી ફકડ, આંખે પળિયા આવી ગયેલા.
ઠેર ઠેર પૂછતા નીલકંઠ સ્વામિનારાયણને ભાળ કાઢતા ફરતા ફરતા મહાત્મા ગરડા પહોંચી ગયેલા. તેમના અંતરાત્માનો અવાજ મહારાજે આજે અક્ષર ઓરડીમાં બેઠા બેઠા સાંભળ્યો. અવાજ સાંભળતા જ કથારસનો રંગ જામ્યો હતો. તોય મહારાજ ઉગાડા પગે દોડ્યા અને જટ દરવાજા સુધી પહોંચ્યા. એ વખતે તો દ્વાર ખુલી ગયા હતા, પણ મહારાજે ફાનસના અંજવાળે સંન્યાસીને ઓળખી લીધા, જે સંવંત 1856 શ્રાવણ માસમાં જુનાગઢમાં હાટકેશ્વર મહાદેવના ઓટલે મળ્યા હતા. એ જ આ સાધુ હતા. પ્રથમ તો મહારાજે માટલાનું ટાઢું જળ મગાવ્યું. નિજ હાથે સાધુને જળ પાયું. ઘણા વખતની તૃષા જાણે સમી હોય એમ થોડી જ ક્ષણોમાં આંખોમાં તેજ આવ્યું, પરંતુ હજી તંદ્રામાં હતા. મહારાજે દામોદર ભગતને કહ્યું કે જાઓ લાડુબાને જઈને કહેજો કે મહારાજને ભૂખ લાગી છે, જટ બાજરાનો રોટલો કરી આપો. લાડુબાઈએ ચૂલો સળગાવી ઝપાટામાં તો રોટલો ટીપી નાખ્યો, ઘી ભર્યું, ઝટપટ એક વાટકી ભાજી પણ રાંધી દીધી, મરચાનું અથાણું મૂક્યું, દૂધનો કટોરો ભરીને જાતે આવ્યા. મહારાજ સામે ગયા અને વચ્ચે જ થાળી લઈ ઊભા રોટલો જમવા લાગ્યા. મહારાજે મરચું સહેજ ચાખ્યું, દૂધનો કટોરો મોયે ધરી 2 ઘૂંટડા અંગીકાર કર્યા. બધું વીજળી વેગે પતી ગયું. થોડી જ ક્ષણોમાં સંન્યાસીને અંગે અંગમાં ચેતન આવી ગયેલું. સંન્યાસી કહે, એ સ્થાન નીલકંઠ સ્વામિનારાયણ કા નહીં હે ક્યાં? મહારાજ કહે, હા એમનું જ છે. તો કે વો ક્યાં છે? મહારાજે હસતા હસતા કીધું, એ અમે જ છીએ. અરે રે નીલકંઠ, તમે તો બહુ મોટા થઈ ગયા. હું તો ત્યારથી તમારા નામનો જપ કરું છું કે તમે ક્યાં મળશો. કોઈ મહાત્માએ મને કહ્યું કે નીલકંઠ સ્વામિનારાયણના નામથી અત્યારે પ્રસિદ્ધ છે, એટલે એ નામ લેતા લેતા હું જપ કરતો હતો. એ દિવસની રાત હાટકેશ્વર મહાદેવનું મંદિર, એ શીરાપુરીની રસોઈ, એ થાળ જ્યારે મને જમાડેલો, એ બધું જ મને યાદ આવી ગયું. આ બધું તમને યાદ આવે છે કે નહીં નીલકંઠ? મહારાજે તેમને સાંત્વના દેતા દેતા કહ્યું કે હા મહારાજ, મને બધું યાદ આવે છે. સાધુની સાથે મહારાજે ગોષ્ઠી માંડી. સાધુ હિન્દીમાં કહેવા લાગ્યા કે તો ફિર જમા કર, મુझे ले जाने का वर दिया है वो तो याद है ना? મારા અંતકાળે તમે મને જમાડી અને ધામમાં લઈ જશો, આવું વરદાન આપેલું તે તો યાદ છે ને? સાંભળી મહારાજ હસવા લાગ્યા. મહારાજે કહ્યું, હા જરૂર, આ થાળ જમી લો. અબ તો આપ હમારે પાસ આ ગયે, ફિકર મત કરો. સંન્યાસીને મહારાજે સન્મુખ બેસીને પ્રેમથી જમાડ્યા, ઉતારો કરાવ્યો. મહારાજે દામોદરને કહ્યું કે ભગત, આ સંન્યાસી અમને વન વિચરણ વખતે જુનાગઢની તળેટીમાં મળેલા, અમારી સાથે જીવ બંધાઈ ગયેલો. હવે તે વધુ દેહ નહીં રાખે. અમને પહેલા જ દર્શને તેમને ઓળખી લીધા હતા. અમારા સ્વરૂપનું જ્ઞાન દ્રઢ થઈ ગયેલું. આટલું કહી મહારાજ અક્ષર ઓરડીએ પધાર્યા. 4 ઘડી રાત ગઈ. પછી મહારાજે ખબર કઢાવી તો સંન્યાસી મહારાજે દેહ મૂકી દીધો હતો. મહારાજે તેમની સેવામાં દામોદર ભગતને મૂકેલા. તેમને કહેવડાવ્યો કે સવારે તેમની દેહ ક્રિયા કરાવજો. આટલું કહી મહારાજ અક્ષર ઓરડીએ પોઢ્યા છે. સંન્યાસીને અંત્યેષ્ટિ ક્રિયામાં પોતાના ત્યાગી સાધુઓને જોયા. હાજર હરિભક્તોએ પણ સાથ દીધો. મહારાજે સભામાં આ સંન્યાસીનું મીશ લઈને વાત કરી કે સાંભળો, આવી રીતે અમારી સાથે જે જીવનો નાતો એકવાર જોડે છે ને, તેને અમે ક્યારેય ભૂલતા નથી. એ જીવને અમે માયા પાર કરી દઈએ છીએ. આ અમારું બિરુદ છે. આમ ભગવાન સ્વામિનારાયણે પોતાના ચરિત્ર દ્વારા પોતાના આશ્રિતોને નિર્ભય કરી મૂક્યા કે જે કોઈ જીવ એકવાર મારો સંગ કરે છે, મારા આશરે આવે છે, તેમનામાં અમે તલ માત્ર પણ કસર રહેવા દેતા નથી. માયાનો લોચો કાઢી નાખીએ છીએ. બ્રહ્મધામના અક્ષરધામના અધિકારી બનાવી દઈએ છીએ. તો ભગવાનના સ્વરૂપનું યથાર્થ જ્ઞાન અને એમનું મહાત્મય આ બે જો દ્રઢ રહે
તો વચનામૃત ગરડા પ્રથમના 57 પ્રમાણે આ જીવ અસાધારણ મોક્ષનો અધિકારી બની જાય છે. તો આવો આજના દિવસે ભગવાન સ્વામિનારાયણના ચરણમાં પ્રાર્થના કરીએ, એમના સ્વરૂપનું યથાર્થ જ્ઞાન અમારા જીવમાં દ્રઢ થાય, છતી દેહે અક્ષરધામનું સુખ અમે લઈ શકીએ, એવી આજના દિને આપના શ્રી ચરણોમાં પ્રાર્થના. આવા જ અન્ય આખ્યાનો અને ચરિત્રો આગામી દિવસોમાં આપણે સૌ સાંભળતા રહીશું. એ કથા સાંભળીએ ત્યાં સુધી આપ સર્વેને ભાવથી જય સ્વામિનારાયણ.